शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार दे मां हे शारदे मां हे शारदे मां अज्ञानता से विद्यार्थी मित्रों नमस्कार। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય વિશે અભ્યાસ કરીશું। એમાં પ્રકરણ 2 ની અંદરથી બોર્ડની પરીક્ષામાં 10 ગુણનું પૂછવામાં આવે છે। આ 10 ગુણ બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર મુજબ એટલે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછવામાં આવે છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ એ વિભાગની અંદર એક વિકલ્પ પૂછવામાં આવે છે ગુણભાર 1। વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે ગુણભાર 1। વિભાગ ડી ની અંદર એક ટૂંકનોટ સ્વરૂપનું પ્રશ્ન પૂછવામાં આવે છે। એક પ્રશ્નના 3 ગુણ। વિભાગ ઈની અંદર એક નિબંધલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે છે। એક પ્રશ્નના 5 ગુણ। તો અહીં બોર્ડની પરીક્ષાની અંદર પ્રકરણ 2 કુલ 10 ગુણનું પૂછવામાં આવે છે। અહીં આપણે સૌપ્રથમ દલીલ માટેનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય આ બે બાબતોનો અભ્યાસ પ્રકરણ 2 ની અંદર સૌપ્રથમ આપણે કરવાના છીએ। અહીં આપણે જોઈએ તો તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે। તર્કશાસ્ત્રીઓ દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે માત્ર ને માત્ર રૂપને ધ્યાનમાં લે છે, વિષય વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતો નથી। અહીં પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરીને સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે। પ્રામાણ્ય નક્કી કરવું એટલે કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરવું। તો અહીં સત્યતા કોષ્ટકની મદદથી દલીલનું પ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે। અહીં દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા પહેલા આપણે બે બાબતો વિશે સમજૂતી મેળવવી જરૂરી છે, જે આપણે આજે એનો અભ્યાસ કરવાના છે। દલીલ માટેનું રૂપ અને દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો આજે આપણે સૌપ્રથમ એમાંથી દલીલ માટેનું રૂપનો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ દલીલ માટેનું રૂપનું આપણે લક્ષણ અહીં આપણે દલીલ માટેનું રૂપનું લક્ષણ જોઈએ। સૌપ્રથમ તો અહીં દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના કે જેના પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે। ફરીથી આપણે દલીલ માટેનું રૂપનું લક્ષણ જોઈએ। દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનોને સ્થાને પરિવર્તીઓ અને તાર્કિક કારકોની વ્યવસ્થિત રચના કે જેમાં પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે તો દલીલ મળે છે। અહીં આપણે જે લક્ષણ આપ્યું એ લક્ષણની અંદર 3 બાબતો સ્પષ્ટ કરી શકાય છે। પ્રથમ બાબતની અંદર જોઈએ તો દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં માત્ર વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે। તો આ જ બાબતને આપણે એક દલીલનું રૂપ આપીએ, એ દલીલના રૂપ દ્વારા આ બાબતો આપણે સિદ્ધ કરીએ। તો પી વિકલ્પન ક્યુ, પી માટે ક્યુ, તો આ દલીલનું રૂપ છે। તો આ દલીલ માટેના રૂપની અંદર જોઈએ આપણે તો વિધાનો
ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરિવર્ત્યો પી અને ક્યુ આને શું કહેવાય? પરિવર્ત્યો. તો પરિવર્ત્યો એટલે શું? જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય અને બીજી ABCD ના સ્મોલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને વિધાનપરક પરિવર્ત્યો કહેવામાં આવે છે. તો અહીં આપણે પ્રથમ બાબતની અંદર વિધાનપરક પરિવર્ત્યો અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવ્યો. તો અહીં કયો તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો વિકલ્પનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે અહીં પ્રથમ બાબત દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના રૂપમાં પરિવર્તીઓ PQ અને તાર્કિક કારકો એટલે કે વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને વિધાન માટેનું રૂપ કહેવામાં આવે છે. અહીં બીજી બાબત જોઈએ, આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના હોય છે. તો અહીં જે પરિવર્તીઓ આપણને ખ્યાલ છે કે પરિવર્તીઓ કોને કહેવામાં આવે? તો P અને Q. તો અહીં જે દલીલ આપવામાં આવે છે તો એ દલીલ માટેનું જે રૂપ આપવામાં આવ્યું છે તો એમાં પરિવર્તીઓની વ્યવસ્થિત રચના કરવામાં આવેલી છે. જે પ્રમાણે દલીલ આપવામાં આવી છે એ જ પ્રમાણે અહીં દલીલ માટેનું રૂપ તૈયાર કરવામાં આવે છે. એટલે કે બીજી બાબત કઈ કે આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના થાય છે. આપણે ત્રીજી બાબત જોઈએ, આ પરિવર્તીઓને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો દલીલ મળે છે. તો અહીં જે દલીલ આપવામાં આવી છે એટલે કે દલીલ માટેનું જે રૂપ આપવામાં આવ્યું છે, જો આ દલીલ માટેના રૂપની જગ્યાએ જે પરિવર્તીઓ છે P અને Q, જો એની જગ્યાએ જો વિધાનો મૂકવામાં આવે તો શું મળે? આપણને દલીલ મળે. તો અહીં આપણે આ જ બાબતને આપણે P અને Q આ બે વિધાનો મૂકીએ અને એ જ બે વિધાનોને આપણે દલીલ માટેનું રૂપ તૈયાર કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ અહીં આપણે જે દલીલનું લક્ષણ આપ્યું એ લક્ષણ ઉપરથી આપણે ત્રણ બાબતો સ્પષ્ટ કરી. આ ત્રણ બાબતોને આપણે એક દલીલ માટેનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો અહીં P શરતી Q, P માટે Q, અહીં દલીલ માટેનું રૂપ આપવામાં આવ્યું છે. અહીં આ પરિવર્તીઓ P અને Q આને શું કહેવામાં આવે છે? પરિવર્તીઓ આવે છે. પરિવર્તીઓ એટલે શું? કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. અને તાર્કિક કારકોની ગોઠવણી, તો અહીં તાર્કિક કારક કયો આપવામાં આવ્યો છે? તો શરતી તાર્કિક કારકોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી છે. તો અહીં આપણે જે દલીલનું રૂપ આપવામાં આવ્યું છે એ દલીલની અંદર આપણે અહીં P અને Q, આ જે P અને Q આ બે પરિવર્તીઓની સ્થાને આપણે કોઈ પણ બે વિધાનો મૂકીએ છીએ. તો અહીં આપણે જોઈએ તો આપણે સૌપ્રથમ P માટે વરસાદ આવશે અને Q માટે પાક સારો થશે. તો અહીં આપણે P માટે વરસાદ આવશે, Q માટે પાક સારો થશે. આપણે જે અહીં બે પરિવર્તીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બે પરિવર્તીઓને સ્થાને આપણે શું મૂકીએ? વિધાનો મૂકીએ છીએ. અહીં આપણે P ની જગ્યાએ તો અને શરતીનો મતલબ શું થાય? જો અને તો. તો અહીં જો વરસાદ આવશે તો પાક સારો થશે. તો અહીં આપણે વરસાદ આવશે તો અહીં આપણે શું મૂક્યું? P મૂક્યું. પાક સારો થશે તો અહીં શું મૂક્યું? Q મૂક્યું. અહીં P ની સ્થાને વરસાદ આવશે અને Q ની સ્થાને પાક સારો થશે. તો અહીં જે દલીલ માટેનું રૂપ આપવામાં આવેલું છે તો અહીં આપણે જે દલીલ માટેના રૂપની અંદર વિધાનો મૂકવાથી અહીં દલીલ પ્રાપ્ત થાય છે અથવા દલીલ માટેનું રૂપ પરથી
આપણે વિધાનો મૂકીએ તો દલીલ આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી આપણે જોઈએ કે દલીલ માટેનું રૂપ એટલે શું? તો દલીલ માટેનું રૂપ એટલે કે જેમાં વિધાનો નહીં. તો અહીં આ દલીલ માટેનું જે રૂપ આપવામાં આવ્યું છે એમાં વિધાનોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ વિધાનો માટેના પરિવર્તીઓ, તો અહીં પી ક્યુ એવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. અને તાર્કિક કારકો આવતા હોય તો કયો તાર્કિક કારકો? તો શરતી તાર્કિક કારક છે અહીં. અને આ તાર્કિક કારકોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી છે. તો પી શરતી ક્યુ, પી માટે ક્યુ. તો અહીં તાર્કિક કારકોની વ્યવસ્થિત રચના અથવા ગોઠવણી કરવામાં આવેલી છે. અહીં પરિવર્તીઓને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો આપણે અહીં જે પરિવર્તીઓ હતા એની સ્થાને આપણે શું મૂક્યું? વિધાનો મૂક્યા. વિધાનો મૂકવાથી શું પ્રાપ્ત થયું? તો દલીલ પ્રાપ્ત થઈ. ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય, એ તાર્કિક કારકોની વ્યવસ્થિત ગોઠવણી કે રચના કરવામાં આવી હોય અને પરિવર્તીઓને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો આપણને દલીલ પ્રાપ્ત થાય છે. અહીં આપણે દલીલ માટેના રૂપનું લક્ષણ જોયું. એ દલીલ માટેના રૂપના લક્ષણ ઉપરથી આપણે 3 બાબતો સ્પષ્ટ કરી. એ 3 બાબતો સ્પષ્ટ કર્યા પછી આપણે એક દલીલ માટેના રૂપનું ઉદાહરણ જોયું. એ ઉદાહરણ ઉપરથી આપણે દલીલ અહીં પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવું હોય તો સૌપ્રથમ દલીલ માટેનું રૂપનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આજે 2 બાબતોનો અભ્યાસ આપણે કરવાના છે. એક, દલીલ માટેનું રૂપ. પ્રશ્ન ક્લિયર કર્યો. હવે બીજો પ્રશ્ન જોઈએ કે દલીલ માટેનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? તો આપણે સૌપ્રથમ દલીલ માટેનું સ્થાનાપત્તિ નિદર્શનનું લક્ષણ જોઈએ. અહીં એના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન. આપણે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શનનું લક્ષણ જોઈએ. તો દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તનને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. અહીં ઘણીવાર વિભાગ 2 ની અંદર ટૂંકા પ્રશ્નમાં દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું એવો ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ કે દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તનને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. અહીં આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં દલીલ માટેનું રૂપ આપવામાં આવેલું છે. આ દલીલ માટેના રૂપની અંદર પી અને ક્યુ અને અહીં પરિવર્તીઓ છે. આ પરિવર્તીઓને સ્થાને શું મૂકવાનું? વિધાનો મૂકવાથી આપણને દલીલ પ્રાપ્ત થાય છે. અને અહીં જે દલીલ પ્રાપ્ત થાય છે તો એને આપણે દલીલ માટેનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો પી માટે વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે, પીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યુ માટે શાળાનું પરિણામ સુધરે છે. અહીં પી માટે વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે અને ક્યુ માટે શાળાનું પરિણામ સુધરે છે. અહીં દલીલ માટેનું રૂપ આપવામાં આવેલું છે. અહીં શરતી તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે જો અને તોનો ઉપયોગ કરીએ. અહીં જે પ્રમાણે દલીલ માટેનું રૂપ આપવામાં આવેલું છે એ જ પ્રમાણે આપણે વિધાનો એટલે કે પી અને ક્યુ આ જે પરિવર્તીઓ આપવામાં આવ્યા છે એની સામે શું મૂકવામાં આવ્યું? વિધાનો મૂકવામાં આવ્યા. તેથી તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. અહીં આપણે 2 બાબતોની સમજૂતી પ્રાપ્ત કરી. તો આપણે સૌપ્રથમ દલીલ માટેનું રૂપ
નું લક્ષણ જોયું. પછી બીજો મુદ્દો આપણે જોયો દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું. તો અહીં ટૂંકા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે કે દલીલ માટેનું રૂપ એટલે શું, દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું. તો આ પ્રમાણે અહીં ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અહીં આપણે સૌપ્રથમ બે બાબતો સ્પષ્ટ કરી, દલીલ માટેનું રૂપ અને દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શન. અહીં આપણે ત્રીજી બાબત જોઈએ તો અહીં દલીલનું પ્રામાણ્ય એટલે શું. તો સૌપ્રથમ આપણે પ્રકરણની અંદર દલીલ માટેનું રૂપ ની અંદર બે બાબતો સ્પષ્ટ કરી. હવે કે દલીલનું પ્રામાણ્ય એટલે શું. કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરતી બાબત એટલે દલીલનું પ્રામાણ્ય. અહીં પણ બોર્ડની પરીક્ષાની અંદર ઘણીવાર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે દલીલનું પ્રામાણ્ય એટલે શું. આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરતી બાબતને આપણે દલીલનું પ્રામાણ્ય કહેવામાં આવે છે. અહીં આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ ક્યારે કહી શકાય. તો અહીં આપેલી દલીલની અંદર આધાર વિધાનો સત્ય હોય, ફલિત વિધાનો સત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ કહી શકાય. ફરીથી આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ ક્યારે કહી શકાય કે જ્યારે આધાર વિધાનો સત્ય હોય, ફલિત વિધાનો સત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે. અહીં અપ્રમાણભૂત દલીલ છે એમ ક્યારે કહી શકાય. તો સૌપ્રથમ આપેલી દલીલ આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો આપેલી દલીલ અપ્રમાણભૂત છે તેમ કહી શકાય. અહીં આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે બે બાબતો સ્પષ્ટ જોઈએ. એક પ્રમાણભૂત દલીલ કોને કહેવાય, અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય. તો અહીં આપણે બે વ્યાખ્યાઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરી. ફરીથી આપણે જોઈએ કે દલીલ માટેનું રૂપ એટલે શું. તો અહીં કે જે દલીલની અંદર વિધાનો નહીં પણ વિધાન પર પરિવર્ત્યો અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવાથી જે દલીલ મળે છે તેને દલીલ માટેનું રૂપ કહેવામાં આવે છે. એના પછી આપણે દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું એના વિશે સમજૂતી મેળવી કે દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્ત્યોને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે છે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈ. ત્રીજી વ્યાખ્યા દલીલનું પ્રામાણ્ય એટલે શું કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરતી બાબતને આપણે દલીલનું પ્રામાણ્ય કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન જોયો કે પ્રમાણભૂત દલીલ એટલે શું કે આપેલી દલીલ આધાર વિધાનો સત્ય હોય, ફલિત વિધાનો અસત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ કહેવામાં આવે છે. આપેલી દલીલ અપ્રમાણભૂત છે એમ ક્યારે કહેવામાં આવે. જો આપેલી દલીલની અંદર આધાર વિધાનો કેવા હોય, સત્ય હોય અને ફલિત વિધાનો કેવા હોય, અસત્ય હોય ત્યારે આપેલી દલીલ અપ્રમાણભૂત છે. અહીં આજે આપણે ત્રણ બાબતો વિશે અભ્યાસ કર્યો. એક દલીલ માટેનું રૂપ, બે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન અને ત્રીજી બાબત દલીલનું પ્રામાણ્ય. દલીલનું પ્રામાણ્ય નો અર્થ એમાં પ્રમાણભૂત અપ્રમાણભૂતનો અર્થ જોયો. હવે આપણે મનોયત્ન 2.1 ની અંદર આપણે એક બે ઉદાહરણનો અભ્યાસ કરીએ અને બીજા ઉદાહરણો તમારે જાતે આપણે મનોયત્ન 2.1 ની અંદર કે આપેલી દલીલની અંદર અહીં દલીલ માટેનું રૂપ કયું છે તેનું સ્થાનાપતિ નિદર્શન નક્કી કરતા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે સૂચના જોઈએ. નીચેની દલીલો દલીલ માટેના કયા રૂપમાળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવો. તો અહીં દલીલ આપવામાં આવેલી છે તો દલીલ જોઈએ. જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. તો અહીં આ જે દલીલ આપવામાં આવેલી છે એ દલીલની અંદર
આપણે કયા તાર્કિક કારકો, કયા પરિવર્ત્યોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેનું આપણે ઉપયોગ કરી અને દલીલ માટેનું રૂપ જોઈએ. તો સૌપ્રથમ આપણે દલીલ માટેનું રૂપ નક્કી કરીએ. તો અહીં દલીલ માટેના રૂપની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી. તો એ વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો અહીં વિધાનો નહીં પણ પરિવર્ત્યો અને તાર્કિક કારકોની એક ખાસ પ્રકારની ગોઠવણી કરવામાં આવી હોય અને વિધાન અહીં પરિવર્ત્યોને સ્થાને વિધાનો મૂકવામાં આવેલા હોય તો તેને આપણે દલીલ માટેનું રૂપ કહેવામાં આવે છે. અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો જો અને તો તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીં શરતી તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવેલો છે. અહીં કલાપી કવિ છે એના માટે આપણે પરિવર્ત્યો એટલે કે બીજી એબીસીડીનો આપણે પીનો ઉપયોગ કરીએ. એ જ પ્રમાણે કલાપી કલ્પનાશીલ છે એના માટે આપણે સ્મોલ ક્યુનો ઉપયોગ કરીએ. અહીં ફરીથી બીજું વિધાન જોઈએ, કલાપી કવિ છે એના માટે આપણે કયો પ્રતીકનો ઉપયોગ કરીએ તો ક્યુ. આપણે કલાપી કવિ છે તો એના માટે આપણે બીજી એબીસીડીના એનો ઉપયોગ કરીએ. તેથી કલાપી કલ્પનાશીલ છે તો આપણે તેના માટે ક્યુ નો ઉપયોગ કરીએ. તો અહીં આપણે પી ક્યુ પી માટે ક્યુ. તો અહીં પી શરતી ક્યુ પી માટે ક્યુ. તો આ પ્રમાણે દલીલ માટેનું રૂપ બને છે. તો અહીં જે વિધાનો આપવામાં આવેલા છે એ વિધાનોને સ્થાને આપણે પરિવર્ત્યોનો ઉપયોગ કર્યો. તો અહીં વિધાનો પરથી પરિવર્તનનો ઉપયોગ કરવાથી દલીલ માટેનું રૂપ આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો અહીં દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્ત્યોને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવામાં આવે છે. તો આ દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શનનું લક્ષણ હતું. આપણે અહીં દલીલ આપવામાં આવેલી છે. આ દલીલની અંદર આપણે પરિવર્તનનો ઉપયોગ કર્યો અને તાર્કિક કારક જે આપવામાં આવ્યો હતો જોતો એટલે કે શરતીનો ઉપયોગ કર્યો. તો અહીં આ પ્રમાણે દલીલ માટેનું રૂપ તૈયાર થાય છે. અહીં આપણે બીજા ઉદાહરણનો અભ્યાસ કરીએ. તો અહીં જો તમે યોગ કરો છો તમે નિરોગી રહો છો. જો તમે નિરોગી રહો છો તમે સમાજને ઉપયોગી બનો છો. તેથી જો તમે યોગ કરો છો તમે સમાજને ઉપયોગી બનો છો. તો અહીં આપેલની દલીલની અંદર 3 વિધાનો આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ સૌપ્રથમ તમે યોગ કરો છો, નિરોગી રહો છો, સમાજને ઉપયોગી બનો છો. તો અહીં 3 વિધાનો આપવામાં આવેલા છે. આપણે અહીં આ 3 વિધાનો માટે 3 પરિવર્ત્યોનો ઉપયોગ કરીએ. પરિવર્ત્યો એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. પરિવર્ત્યો માટે આપણે બીજી એબીસીડીના સ્મોલ અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે સૌપ્રથમ દલીલ માટેનું રૂપ નક્કી કરીએ. તો અહીં તમે યોગ કરો છો તો એના આપણે પી આપી દઈએ. જો તોનો ઉપયોગ કરો એટલે આપણે શરતી મૂકી દઈએ. નિરોગી રહો છો તો ક્યુ મૂકી દઈએ. એ જ પ્રમાણે બીજું આધાર વિધાન જોઈએ. જો તોનો ઉપયોગ કરવામાં આવેલો છે તો આપણે અહીં શરતીનો ઉપયોગ કરીએ. તમે નિરોગી રહો છો તો એનું એ વિધાન માટે આપણે કયા પરિવર્તનનો ઉપયોગ કર્યો તો ક્યુ. તો આપણે ક્યુ મૂકી દઈએ. અહીં સમાજને ઉપયોગી બનો છો તો આપણે તેના માટે ત્રીજા પરિવર્તન એટલે કે આરનો ઉપયોગ કરીએ. અહીં આપણે ફરીથી વિધાન જોઈએ. તેથી જો તમે યોગ કરો છો તો યોગ કરો છો એના માટે આપણે શું વાપર્યું હતું માટે પી.
અહીં જો તોનો ઉપયોગ કરવામાં આવેલો છે, શરતી મૂકી દઈએ. સમાજને ઉપયોગી બનો છો, સમાજને ઉપયોગી બનો છો એના માટે આપણે કયા પરિવર્તનનો ઉપયોગ કરવામાં આવતો? તો આર. તો આપણે અહીં જે પ્રમાણે દલીલ આપવામાં આવી હતી એ દલીલ પ્રમાણે આપણે પરિવર્તનનો ઉપયોગ કર્યો અને જે પ્રમાણે તાર્કિક કારકો આપવામાં આવ્યા હતા એ પ્રમાણે પરિવર્ત્યો અને તાર્કિક કારકોને આપણે અહીં ગોઠવણી કરી અને દલીલ માટેનું રૂપ અહીં આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે મનોયત્ન 2.1 ની અંદર કુલ આવા 10 ઉદાહરણો આપવામાં આવ્યા છે. એમાંથી આપણે 2 ઉદાહરણો અભ્યાસ કર્યો, બાકીના ઉદાહરણો જાતે પ્રયત્ન કરવાનો છે દરેકે. અહીં આપણે સૌપ્રથમ દલીલ માટેનું રૂપ, દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન, દલીલનું પ્રામાણ્ય અને મનોયત્નની અંદર 2 ઉદાહરણો આપણે આવતા લેક્ચરની અંદર સત્યતા કોષ્ટકની પ્રત્યેક શીટનો ઉપયોગ કરી દલીલ માટેના રૂપનું પ્રામાણ્ય નક્કી કરતા કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.